આમ તો અલગ અલગ થિયરીઝમાં રિલેશનશિપના અલગ અલગ પગથિયા કીધા છે, પણ મારે તમને રિલેશનશિપના મહત્વના 3 પગથિયાની વાત કરવી છે. તમને ખબર, બહુ જ બધા કપલ બીજા પગથિયામાં થાકી જતા હોય છે અને એકબીજાને છોડી દે છે. પહેલું પગથિયું બહુ જ એક્સાઇટમેન્ટથી ભરેલું હોય છે. એમાં એ બંને એકબીજાની સારી સારી ક્વોલિટીઝ જોતા હોય છે. એમાં બંને લોકો એકબીજા માટે બહુ જ સુંદર સુંદર એફર્ટ્સ કરતા હોય છે. એકબીજાને ભેટ આપવી, સાથે ફરવું અને ઘણું બધું. આ પગથિયું એટલું સુંદર હોય છે કે એ બંનેને લાગતું હોય છે કે એ બંને એકબીજા વગર રહી જ નહીં શકે. પણ આપણે પેલી કહેવત છે ને, નવું નવું નવ દાડા, એવી જ રીતે બીજા પગથિયામાં એ બંનેને એકબીજાના ફ્લોઝ દેખાય છે અને એમાં એ બંને નાની નાની વાતોમાં લડાઈ કરે છે. પહેલાં જે સારું લાગતું હતું એ હવે ઓછું ગમે છે, કારણ કે હવે એક્સાઇટમેન્ટ ઓછી થઈ ગઈ છે અને લગભગ બધા કપલ અહીંયા જ થાકી જાય છે અને એકબીજાને છોડી દે છે. પણ જે લોકો નમ્રતા, ધીરજ અને સમજદારીથી આ અઘરું બીજું પગથિયું ચડી જાય છે, એના પછી આવે છે રિલેશનશિપનું સૌથી સુંદર ત્રીજું પગથિયું. જે લોકો આ પગથિયા સુધી પહોંચી જાય છે, એના પછી કદાચ એ કપલ ક્યારેય હારતા નથી. આ પગથિયામાં એ બંને એકબીજા સાથે આગળ વધે છે. એ લોકો સમજદારીથી સાથે મળીને દરેક સમસ્યાઓનું નિવારણ લાવે છે. અહીં કદાચ એ ઝઘડો પણ કરે તો પણ એકબીજાને રિસ્પેક્ટ જાળવીને, મર્યાદામાં રહીને શાંતિથી એકબીજાને સમજે છે અને એનું નિવારણ લાવે છે. એ બંને એકબીજાને એટલા બધા સમજે છે કે અહીંથી એ લોકો ક્યારેય પણ ગિવઅપ નથી કરતા. એવું નથી કે એના પછી એમના વચ્ચે ડિફરન્સીસ નથી આવતા, પણ એ લોકો એને ઓછું મહત્વ આપે છે, કારણ કે એ લોકો સમજી ગયા હોય છે કે સુંદરતા ઇમ્પરફેક્શનમાં જ છે અને એકબીજાને પકડી રાખે છે. આ પગથિયામાં એ લોકો ધ આર્ટ ઓફ હોલ્ડિંગ ઓનમાં માસ્ટરી કરી લે છે. તમે કેટલા પગથિયા સુધી પહોંચ્યા છો? કમેન્ટમાં જરૂરથી જણાવો. ફોલો કરી લો આવી જ વાતો માટે, કારણ કે આમ તો આ રીલ છે પણ લાગણીઓ રિયલ છે.